સ્ટાર્ટ નેક્સ્ટ એસપીએ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે બીજું ચેપ્ટર આપણે જોવા જઈ રહ્યા છીએ. એનો ફર્સ્ટ લેક્ચર મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું એ પ્રમાણે બહુપદી એની થિયરી શીખવાડી અને સાથે સાથે ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 2.1 જોયું. આજે આપણે 2.2 જોતા પહેલા એના ઉદાહરણ એના થિયરી જોઈએ. સૌથી પહેલી થિયરી છે બહુપદીના શૂન્ય એટલે શું? જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p of x બરાબર 0 હોય તો તે x ને બહુપદી p of x નું શૂન્ય કહે છે. અહીંયા x ની કિંમત કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમને આપેલી હોય એમાં x માટે p of x બરાબર શું મૂકી દેવાનું? 0. અને 0 મૂકતા x ની કિંમત જે કઈ મળે એને એનું શૂન્ય કહેવાય. બરાબર. ઉદાહરણ તરીકે p of x બરાબર x2 - 4 તો ધારો કે p of x બરાબર 0 તેથી x2 - 4 બરાબર 0. x2 - 4 માં 4 ઓલી બાજુ જાય તો x2 4 અને x બંને બાજુ વર્ગમૂળ લેતા x2 નું વર્ગમૂળ x અને 4 નું વર્ગમૂળ +or -2 એટલે +2 ત્યાં આવે અને -2 પણ આવે. તો આમ આપેલ બહુપદીના શૂન્ય 2 અને -2 મળે. યાદ રાખજો દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્ય વધુમાં વધુ 2 મળે. એટલે દરેકે દરેક સંજોગોમાં 2 મળે એવું જરૂરી નથી. ક્યારેક એક રીતે મળે, ક્યારેક એક પણ ન મળે એટલે 0 મળે અને ક્યારેક 2 પણ મળી શકે. તો આ એના ઉદાહરણ અને થિયરી હતી. હવે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીની ઘાત 1 હોય, જે બહુપદીની ઘાત 1 હોય તો તેને સુરેખ બહુપદી કહે છે. સુરેખ બહુપદીનું બીજું નામ એકઘાત બહુપદી છે. તો એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? p of x = ax + b, જ્યાં a is not equal to 0 અને a, b belongs to R. અને એના શૂન્ય કેટલા મળે? એક જ મળે. કયું શૂન્ય મળે? તો ધારો કે p of x = 0 લેતા, ધારો કે p of x = 0 લેતા ax + b = 0 તેથી x b ઓલી બાજુ જાય તો -b અને આ a છેદમાં આવે એટલે -b/a. તો એક શૂન્ય -b/a મળી શકે એના પ્રમાણિત સ્વરૂપ આધારે. આવી જ રીતે તમે ગમે તે દ્વિઘાત સુરેખ બહુપદીમાં x ની કિંમત તમે ગોતી શકો. ઉદાહરણ તરીકે એક તમને દાખલો ગણાવીએ કે સપોઝ 2x + 5 = ઈ સુરેખ બહુપદી છે. p of x = 2x + 5. બરાબર. તો ધારવાનું હું કે ધારો કે p of x બરાબર 0 તેથી 2x + 5 બરાબર 0. હવે 5 સૌથી પહેલા ઓલી બાજુ જાય તો 2x = કેટલા આવે? -5. હવે 2 નીચે વયા જાય તો x = કેટલા આવે? -5/2. તો -5/2 એના શૂન્ય કહી શકાય. ક્લિયર? બીજું ટોપિક દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીમાં 2 જ ઘાત હોય. બહુપદીનો ઘાત કેટલો હોય? 2. તો તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax² + bx + c, જ્યાં a is not equal to 0, a, b, c belongs to R. દાખલા તરીકે x2 - 4x + 4 અને x2 - 81 એના ઉદાહરણ છે. તેને વધુમાં વધુ 2 શૂન્ય મળે. એનો મતલબ શું થાય? એટલે કે શૂન્ય ન મળે, એક પણ શૂન્ય ન મળે, એક જ શૂન્ય મળે અથવા 2 ભિન્ન શૂન્ય મળે. બરાબર. હવે એક ઉદાહરણ હું તમને આપું છું કે p of x બરાબર x2 - 6x + 9 ના શૂન્ય શોધીએ. તો ધારો કે p of x બરાબર 0 તેથી x2 - 6x + 9 બરાબર 0.
9 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 6 આવે તો 3 તેરી 9 એટલે x² + 9 એમને એમ વચ્ચેનું પદ -3x - 3x બરોબર. આ પહેલા બે પદમાંથી કોમન નીકળે x² - 3x આ બંને પદમાંથી એટલે x² - 3x માંથી કોમન નીકળશે x સોરી x કોમન કાઢો તો x - 3 વધે. અહીંયા -3x + 9 માંથી -3 કોમન નીકળે એટલે x - 3 તો x - 3 બંને કૌંસમાંથી કોમન કાઢીએ તો પહેલા કૌંસમાં x - 3 અને બીજા કૌંસમાં x વધે અને -3 વધે એટલે x - 3 તો અહીંયા x - 3 બરાબર રીતે 0 કહેવાય અથવા x - 3 બરાબર 0. તેથી x બરાબર કેટલા આવે 3 અથવા x બરાબર કેટલા આવે 3. આમ બંને સરખા આવ્યા છે તો p of x ને એક જ શૂન્ય મળે અને ઈ કયું શૂન્ય મળે 3 તો એક જ શૂન્ય મળે એનું આ ઉદાહરણ હતું. બે ભિન્ન શૂન્ય તો મળી શકે બરાબર. ઈ આગળના દાખલામાં આપણે શૂન્ય શોધવાનું એક ઉદાહરણ જોયું x² - 4 એમાં બે ભિન્ન શૂન્ય મળે. ક્યારેક એક પણ શૂન્ય ન મળે એવું ઉદાહરણ જોવું હોય તો p of x = x² + 1 x² + 1 છે એને એક પણ શૂન્ય મળે નહીં. ધારો કે p of x બરાબર 0 તેથી x² + 1 બરાબર 0. હવે 1 ઓલી બાજુ જાય તો x² = -1 -1 નું વર્ગમૂળ કાઢો તો -1 નું વર્ગમૂળ મળે ન મળે જે શક્ય નથી અને શક્ય નથી તેથી આપેલ બહુપદીના શૂન્ય ન મળે. 11% ની અંદર આવશે માઈનસ નું વર્ગમૂળ ક્યારે કેટલું નીકળે એ 11% માં તમારે ભણવાનું આવે છે. અત્યારે શક્ય નથી એવું કહી શકાય. તો આ રીતે દ્વિઘાત બહુપદીના શૂન્ય મળી શકે. આવી જ રીતે હવે ત્રિઘાત બહુપદીના શૂન્ય વિશેનો અભ્યાસ કરીશું. ત્રિઘાત બહુપદી ધોરણ 10 ની અંદર આવે છે છતાં જસ્ટ તમને માહિતી હું તમને આપી દઉં છું. લગભગ આપણે એક કે શૂન્ય મેળવવાના આવશે નહીં ત્રિઘાત બહુપદીના પણ x ની કિંમત ગોતવાની આવી શકે. તો ત્રિઘાત બહુપદીનો એટલે શું કે જે બહુપદીમાં 3 ઘાત આવેલી હોય એટલે બહુપદીનો ઘાત 3 હોય તો તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. તેનું પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax3 + bx2 + cx + d જ્યાં a is not equal to 0 a, b, c, d belongs to R. શૂન્યોની સંખ્યા તેને વધુમાં વધુ 3 શૂન્ય મળે. 3 શૂન્ય એટલે શું કે એક પણ શૂન્ય ન મળે એવું બની શકે, એક જ શૂન્ય મળે એવું પણ બને અથવા બે જ શૂન્ય મળે એવું પણ બને અથવા 3 શૂન્ય મળે. એટલે વધુમાં વધુ 3 કરતા ઓછા હોઈ શકે પણ 3 કરતા વધારે હોઈ શકે નહીં. એક ઉદાહરણ હું તમને આપું છું. p of x બરાબર x3 - 1 આ ત્રિઘાત બહુપદી છે. તો ધારો કે p of x બરાબર 0 તેથી x3 - 1 બરાબર 0 1 ઓલી બાજુ આવે તો x3 = 1 અને 1 નું બંને બાજુ ઘનમૂળ લેતા x બરાબર 1 આમાં એક જ શૂન્ય મળે છે એટલે એક શૂન્ય કહી શકાય. તો આ રીતે થિયરી હતી. બહુપદીનું શૂન્ય મૂલ્ય બહુપદી p of x માં x ના સ્થાને કોઈ પણ વાસ્તવિક સંખ્યા આલ્ફા લેવાથી x ની જગ્યાએ કોઈ બીજી એક વાસ્તવિક સંખ્યા તમને જે કીધી હોય ઈ લેવાથી p of x ની જે કિંમત મળે તેને p of x નું આલ્ફા માટેનું મૂલ્ય કહેવાય. એને p of x નું આલ્ફા માટેનું મૂલ્ય કહેવાય. તેને p of આલ્ફા વડે દર્શાવે. આ જે વ્યાખ્યા છે બહુપદીનું મૂલ્ય એને રિલેટેડ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 2 નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમત માટે શોધો. તમને જે કિંમત આપેલી હોય એ કિંમતના આધારે તમારે મેળવવાનું. p of x બરાબર 5x2 - 3x
વત્તા 7 x બરાબર 1 આગળ. તો અહીંયા x ની જગ્યાએ 1 લેવાનું છે એટલે x બરાબર 1 લેતા, તેથી p of 1 આ x ની જગ્યાએ 1 લઈ લ્યો એટલે p of 1 5 m ને m x ની જગ્યાએ 1 લઈ લ્યો એનો વર્ગ છે એટલે વર્ગ માઈનસ 3 m ને m x ની જગ્યાએ 1 લઈ લ્યો વત્તા 7. તો અહીંયા 5 m ને m 1 નો વર્ગ 1 માઈનસ 3 ઇન્ટુ 1 m ને m વત્તા 7. હવે ગુણાકાર કરો 5 એકા 5 3 એકા 3 વત્તા 7. 5 અને 7 બંનેનો સરવાળો થાય 5 ને 7 12 12 માઈનસ 3 તો 12 માંથી 3 જાય તો 9. તો તમારો આન્સર કેટલો આવ્યો 9. તો 9 એ આમ p of 1 is equal to 9 મળે. p of 1 ની કિંમત 9 મળે. આ રીતે દાખલા ગણવાના છે બરાબર. દાખલો q of y 3y નો ઘન માઈનસ 4y વત્તા વર્ગમૂળમાં 11 y બરાબર 2 આગળ એટલે 2 આગળ એની કિંમત ગોતવાની. તો y બરાબર 2 લેતા, y બરાબર કેટલા લઈ લેવાના 2 જેટલા તમને કીધા હોય એ સંખ્યા લઈ લેવાની. તો q કૌંસમાં 2 બરાબર 3 2 નો ઘન માઈનસ 4 ઇન્ટુ 2 પ્લસ વર્ગમૂળમાં 11. તો અહીંયા q કૌંસમાં 2 m ને m બરાબર q of 2 કહી શકાય. q કૌંસમાં 2 બોલો તો ચાલે અને q of 2 એમ કયો તો એ ચાલે. 3 m ને m 2 નો ઘન 8 માઈનસ 4 દુ 8 વત્તા વર્ગમૂળમાં 11. 8 તેરી 24 માઈનસ 8 વત્તા વર્ગમૂળમાં 11. 24 માંથી 8 જાય તો 16 એટલે q of 2 એની કિંમત આવે 24 માંથી 8 જાય તો 16 માઈનસ વત્તા વર્ગમૂળમાં 11. તો આ કિંમત છે ઈ q of 2 ની મળે એટલે q of 2 is equal to 16 વત્તા વર્ગમૂળમાં 11 મળે. આ રીતે કિંમત તમારે ગોતવાની છે. ત્રીજો દાખલો p of t is equal to 4t ની 4 ઘાત માઈનસ 5t નો ઘન માઈનસ t સ્ક્વેર પ્લસ 6 t is equal to a આગળ એટલે t ની કિંમત a છે એટલે t બરાબર a લેતા. તો p of a is equal to 4 t ની જગ્યાએ a એટલે 4a ની 4 ઘાત વત્તા 5 t ની જગ્યાએ a નો ઘન માઈનસ a એનો વર્ગ વત્તા 6. તો અહીંયા 4m ને m 4a ની 4 ઘાત વત્તા 5a નો ઘન માઈનસ a સ્ક્વેર વત્તા 6. હવે આનું કોઈ સજાતીય પદો નથી, બધાય કેવા છે વિજાતીય પદો એટલે આ જ તમારો આન્સર મળે. એટલે p of a ની કિંમત આવી મોટી આવે 4a ની 4 ઘાત વત્તા 5a નો ઘન માઈનસ a નો વર્ગ વત્તા 6 ઈ તમારો આન્સર આવે બરોબર. તો આ ગોતવાની હતી. તમને એવું કીધું ચકાસો કે -2 અને 2 બહુપદી x+2 ના શૂન્ય છે કે નહીં ઈ તમારે ચકાસવાની. તો તમારી પાસે જે બહુપદી આવેલી છે એને p of x વડે દર્શાવી. તો p of x is equal to x+2. હવે એના શૂન્યો -2 અને 2 છે કે નહીં. તો પહેલા -2 એની કિંમત લઈએ એટલે x બરાબર -2 લેતા. જો p of -2 ની કિંમત 0 આવે તો એના શૂન્ય કહેવાય, 0 ન આવે તો શૂન્ય કહેવાય નહીં. શૂન્ય હોવા માટેની કન્ડિશન શું કે x ની જે કોઈ કિંમત મૂકો જવાબ p of x બરાબર 0 આવે તો એના શૂન્ય કહેવાય, જવાબ 0 ન આવે તો શૂન્ય કહેવાય નહીં. તો સૌથી પહેલા p
p ઓફ -2 લેતા, એટલે -2 x ની જગ્યાએ -2 લઈએ, એટલે -2 +2, -2 અને +2 બંને કટ થઈ જાય, એટલે આન્સર કેટલો આવે 0. તો p ઓફ 2 ની કિંમત કેટલી આવી 0. 0 આવી એટલે -2 એ p ઓફ x ના, એટલે કે p ઓફ x બરાબર x + 2 ના શૂન્ય છે. હવે તમારે બીજું ચેક કરવાનું છે x બરાબર 2 લેતા, એટલે p ઓફ x બરાબર x + 2 એમાં x બરાબર +2 લેતા, હવે 2 લેવાના છે એટલે +2 લેતા, p ઓફ +2 એટલે 2 અને x ની જગ્યાએ તે 2 લઈએ +2, તો 2 + 2 એટલે 4. તો અહીંયા 4 આવ્યા જે 0 કહી શકાય નહીં, એટલે is not equal to 0. તેથી 2 એ p ઓફ x બરાબર x + 2 ના શૂન્ય નથી. તો શૂન્ય કયું થાય -2 થાય, બરાબર. તો આ રીતે દાખલો ગણવાનો. ઉદાહરણ નંબર 4, બહુપદી p ઓફ x બરાબર 2x + 1 ના શૂન્ય શોધો. એટલે સુરેખ બહુપદી છે અને એના શૂન્ય શોધવાના છે. તો શૂન્ય શોધવા માટે આપણને ખ્યાલ છે કે p ઓફ x બરાબર 0 ધારવું પડશે. એટલે ધારો કે સૌથી પહેલું સ્ટેપ, ધારો કે p ઓફ x બરાબર 0 લેતા, તેથી 2x + 1 બરાબર 0. 2x + 1 ની કિંમત કેટલી આવે 0. હવે 1 ઓલી બાજુ જાય તો 2x = -1, પ્લસ હતા ઓલી બાજુ ગયા તો -1, તેથી x કેટલા આવે, હવે 2 એની સાથે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે અહીંયા અંશમાં છે, ઓલી બાજુ જાય તો છેદમાં, તો -1/2. તો x ની કિંમત -1/2 આવી, ઈ એનું શૂન્ય કહી શકાય. તો આમ p ઓફ x = 2x + 1 ના શૂન્ય -1/2 મળે, બરાબર. કે p ઓફ x બરાબર 2x + 1 ના શૂન્ય કેટલા મળે -1/2. ચકાસો કે 2 અને 0 બહુપદી x² - 2x ના શૂન્ય છે. હવે આ શૂન્ય છે એની માટે આપણે શું કરવાની, આ બે ની કિંમત એકવાર મૂકી દેવાની. જો જવાબ 0 આવે તો શૂન્ય કહેવાય, એકવાર 0 ની કિંમત મૂકી દેવાની, જો જવાબ 0 આવે તો શૂન્ય કહી શકાય. તો સૌથી પહેલા બહુપદી પહેલા લખો. તો બહુપદીને આપણે p ઓફ x વડે દર્શાવીએ, પોલીનોમિયલ ઓફ x. p ઓફ x = x² - 2x, એ આપણી બહુપદી. હવે x બરાબર 2 લેતા, પહેલા x બરાબર 2 લેતા, તેથી p ઓફ 2 બરાબર 2 નો વર્ગ -2 * 2. હવે 2 નો વર્ગ કરશો તો 2 નો વર્ગ કેટલો થાય 4, અને 2 નો 2 સાથે ગુણાકાર કરીએ તો 2 દુ 4, તો 4 માંથી 4 જાય તો 0. તો 0 આવ્યો એનો મીનિંગ કે આમ 2 એ p ઓફ x = x² - 2x ના શૂન્ય છે. એટલે 2 છે ઈ આ p ઓફ x x² - 2x ના શૂન્ય છે. હવે તમારે લેવાનું છે 0. તો p ઓફ x = x² - 2x, એમાં x બરાબર 0 લેતા, x ની જગ્યાએ કેટલા લેવાના 0. હવે x ની જગ્યાએ 0 ની કિંમત મૂકો, તો p ઓફ 0 = 0 એનો વર્ગ -2 * 0. હવે 0 નો વર્ગ કરીએ તો 0, અને 2 નો 0 સાથે ગુણાકાર કરો તોય તે 0.
તો 0 માંથી 0 જાય તો 0. તો આમ 0 એ p of x is equal to x square minus 2x ના શૂન્ય છે. તો આમ બંને સંખ્યા બરાબર 2 અને 0 બંને શૂન્ય છે. સ્વાધ્યાય 2.2 એનો પહેલો પ્રશ્ન, x ની નીચેની કિંમતો માટે 5x 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. એમાં પહેલી કિંમત તમને આપેલી છે x બરાબર 0. x બરાબર 0 હોય ત્યારે બહુપદીનું મૂલ્ય શોધવાનું કીધું. બરોબર? તો x બરાબર 0 લેતા x બરાબર 0 લેતા p of x is equal to પેલા બહુપદી લખીએ 5x 4x નો વર્ગ વત્તા 3. હવે તમારે p of x ની જગ્યાએ 0 લેવાનો છે એટલે p of 0 બરાબર 5 એમના એમ x ની જગ્યાએ 0 માઈનસ 4 એમના એમ x ની જગ્યાએ 0 એનો વર્ગ વત્તા 3 એમના એમ. 5 નો 0 સાથે ગુણાકાર કરીએ તો 0, 0 નો વર્ગ 0 અને 4 નો 0 સાથે ગુણાકાર કરશો તો ઈ પણ 0 વત્તા 3 એમના એમ. તો ઇઝ ઇક્વલ ટુ જવાબ શું આવે 3. 3 છે એને 0 કહી શકાય નહીં એટલે 3 છે એ આપણો આન્સર. એટલે p of 0 ની કિંમત p of 0 is equal to 3 મળે. આપણે બહુપદીનું મૂલ્ય શોધવાનું છે એટલે p of 0 બરાબર 3 મળે. હજી આગળ x બરાબર -1 લેતા હવે x ની જગ્યાએ કેટલા કિંમત લેવાની છે -1 અને -1 લઈને કિંમત આપણે મેળવીએ p of -1 એટલે x બરાબર -1 લેતા p of -1 બરાબર 5 એમના એમ x ની જગ્યાએ -1 4 એમના એમ x ની જગ્યાએ -1 એનો હોલ સ્ક્વેર પ્લસ 3 એમના એમ. 5 સાથે -1 પછી આપણે ગુણીએ. અહીંયા -1 નો સ્ક્વેર કરશું આ 4 એમને -1 નો સ્ક્વેર કરીએ તો 1 વત્તા 3 એમને એમ. હવે ગુણાકાર કરીએ 5 નો -1 સાથે ગુણાકાર કરીએ તો કેટલા થાય -5 અને 4 નો 1 સાથે ગુણાકાર કરીએ તો -4 વત્તા 3. 5 ને 4 9 9 વત્તા 3 એટલે -9 વત્તા 3. 9 માંથી 3 જાય તો 6 વધે પણ કેવા વધે -6. તો આમ p of -1 બરાબર -6 મળે. p of -1 ની કિંમત -6 મળે. ત્યાર પછી x બરાબર 2 લેતા x બરાબર 2 લેતા હવે x ની જગ્યાએ 2 લઈને દાખલો ગણવાનો છે તો p of 2 એમના એમ અહીંયા 5 એમના એમ x ની જગ્યાએ 2 -4 એમના એમ x ની જગ્યાએ 2 એનો વર્ગ વત્તા 3 એમના એમ. 5 નો 2 સાથે ગુણાકાર કરીએ તો હમણાં ગુણાકાર રહેવા દઈએ 5 એમના એમ અને 2 પણ એમના એમ. અહીંયા પેલા 2 નો વર્ગ કરી નાખીએ એટલે -4 એમને એમ 2 નો વર્ગ 4 વત્તા 3 એમને એમ 5 દુ 10 ચોકે ચોકે 16 વત્તા 3 10 અને 3 2 પ્લસ છે તો પેલા 2 નો સરવાળો કરીએ એટલે 13 10 માં 3 ઉમેરીએ -16 16 માંથી 13 જાય તો -3 તો p of 2 ની કિંમત -3 મળે. આમ p of 2 is equal to -3 મળે.
તો આ રીતે પહેલો દાખલો આપણે ગણવાનો હતો. નીચે આપેલ દરેક બહુપદી માટે p(0), p(1) અને p(2) શોધો. પહેલો પ્રશ્ન છે p(y) બરાબર y² માઇનસ y પ્લસ 1. અહીંયા y² - y પ્લસ 1 માટે ત્રણ કિંમત શોધવાની, 0 ની, 1 ની અને 2 ની કિંમત. તો y બરાબર પહેલા 0 લેતા એટલે p(0) મળે, બરાબર. તો y = 0 લેતા એટલે p(0) બરાબર 0 નો વર્ગ માઇનસ 0 પ્લસ 1. 0 નો વર્ગ 0 થાય, 0 0 ત્યારે પ્લસ 1, 0 માંથી 0 જાય તો 0 અને 1 એમને એમ. તો p(0) ની કિંમત કેટલી મળે? 1 મળે, બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે 0 આપેલા હોય ને ત્યારે હંમેશા જવાબ અચળ પદ આવે. અચળ પદમાં અહીંયા 1 છે એટલે 1 આવે છે, બરાબર. હવે બીજી કિંમત y બરાબર 1 લેતા તો p(1) બરાબર 1 નો વર્ગ માઇનસ 1 પ્લસ 1. 1 નો વર્ગ 1 થાય, માઇનસ 1 વત્તા 1. 1 વત્તા 1 બે નો પેલા સરવાળો કરીએ એટલે 1 વત્તા 1 એટલે 2, માઇનસ 1 2 માંથી 1 જાય તો 1. તો આમ p(1) = 1 મળે. એટલે p(1) ની કિંમત કેટલી મળે? 1. આ જ રીતે ત્રીજી કિંમત y = 2 લેતા. y બરાબર કેટલા લઈ લઈએ? 2. તો y બરાબર 2 લેતા p(2) = 2 નો વર્ગ માઇનસ 2 પ્લસ 1. 2 નો વર્ગ 4, માઇનસ 2 વત્તા 1. પહેલા સરવાળો કરી નાખીએ. 4 ને 1 5, માઇનસ 2. 5 માંથી 2 જાય તો 3. તો p(2) ની કિંમત કેટલી મળે? 3 મળે. તો આ રીતે પહેલા દાખલાના જવાબ હતા. બીજો દાખલો બીજા પ્રશ્નની અંદર p(t) = 2 + t + 2t² - t નો ઘન. t બરાબર પહેલા 0 લઈ લો, પછી 1 લઈ લો અને પછી 2 લઈ લો. ત્રણેયની કિંમત મેળવીએ તો સૌથી પહેલા t બરાબર 0 લેતા. t બરાબર 0 લેતા તો p(0) = 2 + 0 + 2, 0 એનો વર્ગ માઇનસ 0 એનો ઘન. હવે 2 એમને એમ, 0 એમનો એમ, 2 એમને એમ, 0 નો વર્ગ 0 થાય. 0 નો વર્ગ 0 થાય અને 0 નો ઘન કરીએ તોય તે 0 થાય, બરાબર. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો એટલે જવાબ 0 આવે. એટલે આ 0 એમને એમ, 2 નો 0 સાથે ગુણાકાર એટલે 0 માઇનસ 0, 0 0 ઉડી ગયા, 2 માં 0 ઉમેરીએ તો 2 આવે. મેં તમને પહેલા કીધું હતું કે જ્યારે 0 મેળવવાનું હોય ત્યારે અચળ પદ હંમેશા જવાબ આવે. તો p(0) ની કિંમત કેટલી મળી? 2. તો એ 2 એ શું છે? અચળ પદ. એટલે અચળ પદ જવાબ આવે. એટલે p(0) = 2 મળે. હવે t = 1 લઈએ. t બરાબર 1 લેતા. જ્યાં જ્યાં t દેખાય છે ત્યાં તમારે 1 મૂકી દેવાનો છે. એટલે p(t) = 2 એમને એમ, અહીંયા t એની જગ્યાએ 1, p(t) = 1 લઈ લઈએ. એટલે t જ્યાં જ્યાં દેખાય છે ત્યાં 1 લઈ લેવાનું. એટલે p(1) બરાબર 2 * 1 પ્લસ 2, 1 નો સ્ક્વેર માઇનસ 1 એનો ઘન, બરાબર. જ્યાં જ્યાં t હતા ત્યાં બધી જગ્યાએ મેં શું મૂક્યું? 1. એટલે 2 એમને એમ,
આ t ની જગ્યાએ 1, આ 2 એમને એમ, આ t ની જગ્યાએ 1 એનો વર્ગ, અને માઈનસ એમને એમ, અને આ t ની જગ્યાએ 1 એનો ઘન. 2 એમને એમ, આ 1 એમનો એમ, 2 એમને એમ, 1 નો વર્ગ 1 અને 1 નો ઘન પણ 1. આ 2 એમને એમ, આ 1 એમને એમ, 2 એકા 2 માઈનસ 1, આ ત્રણેયનો સરવાળો થશે. 2 ને 1 3, 3 ને 2 5, 5 માઈનસ 1 એટલે 5 માઈનસ 1, 5 માંથી 1 જાય તો 4. તો આમ p of 1 is equal to 4 મળે. p of 1 ની કિંમત કેટલી મળે? 4. આ રીતે દાખલો ગણવાનો હતો. હવે t is equal to 2 લઈએ. છેલ્લી વસ્તુ t બરાબર 2 લેતા, એટલે જ્યાં જ્યાં t દેખાય છે ત્યાં 2 મૂકી દઈએ. તો p of 2 બરાબર સૌથી પહેલા 2 t એમને એમ, t ની જગ્યાએ 2 પ્લસ 2 એમને એમ, t ની જગ્યાએ 2 એનો વર્ગ માઈનસ t ની જગ્યાએ 2 એનો, એટલે 2 નો ઘન એમને એમ. હવે 2 આ એમને એમ, આ 2 ઉપરથી નહીં તે એમને એમ, આ 2 તે એમને એમ, 2 નો વર્ગ કરશો તો કેટલો આવશે? 4 માઈનસ 2 નો ઘન કરીએ તો 2 દુ 4, 4 દુ 8, એટલે 2 નો ઘન કેટલો થશે? 8, એટલે ઈ 8 એમને. હવે અહીંયા 2 વત્તા 2 એમને એમ, અને 4 દુ 8 માઈનસ 8, 8 8 ઉડી ગયા, 2 ને 2 4, એટલે એનો આન્સર કેટલો મળે? p of 2 is equal to 4 મળે. ત્રીજો દાખલો p of x બરાબર x નો ઘન. આ સાવ નાનો એવો દાખલો છે. x ની જગ્યાએ 0 1 અને 2 ત્રણેય કિંમત લઈ લો એટલે જવાબ આવી જશે. સૌથી પહેલા x બરાબર 0 લેતા, એટલે p of 0 બરાબર 0 નો ઘન. 0 નો ઘન કરીએ તો 0, એટલે p of 0 બરાબર 0 મળે. p of 0 ની કિંમત કેટલી મળે? 0. પછી p of 1 લઈએ, એટલે x બરાબર કેટલા લઈએ? 1 લેતા, એટલે x બરાબર 1 લઈએ તો p of 1 બરાબર 1 નો ઘન. 1 નો ઘન કેટલો થાય? 1, એટલે p of 1 ની કિંમત કેટલી મળે? 1. હવે x is equal to 2 લેતા, એટલે p of 2 બરાબર 2 નો ઘન, તો 2 નો ઘન કેટલો થાય? 8, 2 દુ 4, 4 દુ 8, એટલે 2 નો ઘન કેટલો? 8, તેથી p of 2 ની કિંમત કેટલી મળે? 8. તો આ રીતે દાખલો ગણવાનો. ચોથો દાખલો p of x બરાબર x minus 1 બીજા કૌંસમાં x plus 1, બરાબર. તો અહીંયા x ની જગ્યાએ સૌથી પહેલા 0 લેતા, એટલે p of 0 is equal to x જ્યાં જ્યાં દેખાય ત્યાં 0 મૂકી દો, એટલે 0 minus 1 અને 0 plus 1. 0 માંથી 1 જાય, 0 માંથી 1 જાય તો માઈનસ 1, બરાબર, અને 0 માં 1 ઉમેરીએ તો પ્લસ 1, માઈનસ પ્લસ માઈનસ 1 એકા 1, એટલે માઈનસ 1 જવાબ આવે. એટલે p of 0 is equal to માઈનસ 1 મળે. હવે બીજી વસ્તુ લઈએ, x બરાબર 1 લેતા p of 1 બરાબર 1 minus 1, 1 plus 1, 1 માંથી 1 જાય તો 0, અને 1 plus 1 કરીએ તો 2, 2 નો 0 સાથે ગુણાકાર કરો એટલે 0, એટલે p of 1 ની કિંમત કેટલી મળે? 0 મળે. હવે x બરાબર 2 લેતા,
એટલે p of 2 is equal to 2 minus 1 2 plus 1 બે માંથી એક જાય તો 1 અને 2 ને 1 3 3 નો 1 સાથે ગુણાકાર કરો એટલે 3 તો p of 2 is equal to 3 મળે આ રીતે દાખલો ગણવાનો હતો પ્રશ્ન નંબર 3 નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો a આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચેક કરો અથવા ચકાસો દાખલા તરીકે p of x બરાબર પહેલો પ્રશ્ન 3x + 1 જ્યાં x is equal to -1/3 આ x ની જગ્યાએ -1/3 મૂકો જો આન્સર તમારો 0 આવે તો એના શૂન્ય કહેવાય જો 0 ન આવે તો શૂન્ય કહેવાય નહીં તો પહેલો દાખલો છે હવે x ની જગ્યાએ -1/3 લેતા એટલે x is equal to -1/3 લેતા એટલે p of -1/3 બરાબર 3 કૌંસમાં -1/3 વત્તા 1 અહીંયા 3 3 ઉડી જાય બરાબર એટલે -1 વત્તા 1 1 માંથી 1 જાય તો 0 0 આન્સર આવ્યો p of -1/3 is equal to 0 આવ્યો એટલે કહી શકાય કે -1/3 એ p of x નું શૂન્ય છે p of x બહુપદીનું બહુપદીના શૂન્ય છે બરાબર બીજો દાખલો p of x is equal to 5x minus pi x બરાબર 4/5 બરાબર તો આ દાખલા માટે સૌથી પહેલા x ની જગ્યાએ 4/5 લેતા તો p of 4/5 બરાબર 5 એમને એમ અહીંયા 4 એના છેદમાં 5 માઈનસ પાઈ 5 5 ઉડી ગયા એટલે આન્સર 4 માઈનસ પાઈ 4 માઈનસ પાઈ આવ્યો એ 0 કહી શકાય નહીં એટલે is not equal to 0 એટલે 4/5 એ p of x બહુપદીના શૂન્ય નથી ત્રીજો દાખલો p of x is equal to x² - 1 જ્યાં x is equal to 1 અથવા -1 1 અથવા -1 લેવાના છે તો સૌથી પહેલા x બરાબર 1 લેતા એટલે p of 1 બરાબર 1 નો વર્ગ માઈનસ 1 1 નો વર્ગ 1 1 માંથી 1 જાય તો 0 0 આવ્યા એનો મીનિંગ x is equal to 1 એટલે 1 એ p of x બહુપદીના શૂન્ય છે હવે -1 લઈએ x is equal to -1 લેતા p of -1 બરાબર -1 નો વર્ગ -1 -1 નો વર્ગ કરશો તો 1 x is equal to -1 લેતા p of -1 બરાબર -1 નો વર્ગ -1 -1 નો વર્ગ 1 થાય 1 -1 1 માંથી 1 જાય તો 0 આ -1 એ p of x બહુપદી ના શૂન્ય છે એટલે 1 પણ p of x બહુપદીનું શૂન્ય છે અને -1 એ p of x બહુપદીના શૂન્ય છે
p of x બરાબર x plus 1 અને x બીજા કૌંસમાં x minus 2, x બરાબર -1 અને 2 લેવાના છે. તો સૌથી પહેલા x બરાબર આપણે -1 લઈએ, એટલે x is equal to -1 લેતા, એટલે p of -1 બરાબર -1 વત્તા 1 અને -1 -2. એક માંથી એક જાય તો 0, બે માઇનસ માઇનસ પ્લસ, બે માં એક ઉમેરો તો 3, પણ મોટા પદની નિશાની એટલે -3. 0 નો -3 સાથે ગુણાકાર કરો તો 0 જ આન્સર આવે. એટલે p of -1 is equal to 0. તેથી -1 એ p of x બહુપદીના શૂન્ય છે, બહુપદીના શૂન્ય છે. હવે x is equal to 2 લેતા, તો x ની જગ્યાએ 2 લઈએ તો p of 2 બરાબર -2 plus 1 અને 2 minus 2. 2 માં 1 ઉમેરો તો 3, 2 માંથી 2 બાદ કરો તો 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે 0. તો 0 આન્સર આવ્યો, એટલે એવું કહી શકાય કે 2 એ p of x બહુપદીના શૂન્ય છે. આમ બંને સંખ્યા -1 અને 2 બંને સંખ્યા બહુપદીના શૂન્ય છે. પાંચમો દાખલો p of x is equal to x2, જ્યાં x is equal to 0. તો સૌથી પહેલા x બરાબર 0 લેતા, તો p of 0 બરાબર 0 નો વર્ગ, 0 નો વર્ગ એટલે 0 જ થાય. તો 0 એ p of x બહુપદીના શૂન્ય છે. હવે બીજો દાખલો p of x બરાબર lx plus m, જ્યાં x is equal to -m upon l. તો -m upon l લેતા, ઈ બરાબર વચ્ચે નિશાની છે, -m upon l, એટલે વચ્ચે માઈનસ હોય ને તો ઈ અંશને જ આપવાના. તો p of -m upon l બરાબર l કૌંસમાં x ની જગ્યાએ -m upon l વત્તા m, ll ઉડી ગયા, એટલે આ -m વત્તા m, mm ઉડી ગયા, એટલે 0. 0 આવ્યો, એનો મીનિંગ એવો કે -m upon l એ p of x બહુપદીના શૂન્ય છે. સાતમો દાખલો p of x બરાબર 3x નો વર્ગ -1, જ્યાં x બરાબર -1 ના છેદમાં √3 અને બીજી વાર કિંમત લેવાની 2 ના છેદમાં √3. તો x બરાબર સૌથી પહેલા -1 ના છેદમાં √3 લેતા, તેથી p of -1 ના છેદમાં √3 બરાબર 3, -1 ના છેદમાં √3 એનો વર્ગ -1. હવે તમારે માઈનસ સંખ્યા છે એનો વર્ગ કરવાનો છે, તો -1 નો પહેલા -1 નો વર્ગ કરીએ તો +1. હવે છેદમાં √3 છે, તો √3 નો વર્ગ કરીએ તો √3 નો વર્ગ કરશો તો 3, -1 એમને એમ, આ 3 3 ઉડે, એટલે અહીં આવે 1 -1 એટલે 0. તો 0 આવ્યા, તેથી કહી શકાય કે -1 ના છેદમાં √3 એ p of x બહુપદીના શૂન્ય છે. હવે બીજી વસ્તુ કે x બરાબર હવે લેવાના છે 2 ના છેદમાં √3, તો x બરાબર 2 ના છેદમાં √3 લેતા, p of 2 ના છેદમાં √3 બરાબર
3 એમને 2 ના છેદમાં √3 એનો વર્ગ -1. અહીંયા 3 એમને 2 નો વર્ગ પેલા કરીએ તો 2 નો વર્ગ 4 અને √3 નો વર્ગ 3 -1. 3 3 ઉડી ગયા. અહીંયા 4 - 1, 4 માંથી 1 જાય તો 3 is not equal to 0. ઈ 0 ના આવ્યો એટલે એવું કહી શકાય કે 2 ના છેદમાં √3 એ p of x બહુપદીના શૂન્ય નથી. બહુપદીના શૂન્ય નથી. 8મો દાખલો p of x બરાબર 2x + 1 જ્યાં x બરાબર 1 ના છેદમાં 2. પ્રશ્ન નંબર 3 નો છેલ્લો દાખલો છે. x બરાબર 1 ના છેદમાં 2 લેતા p of 1 ના છેદમાં 2 બરાબર 2 1 ના છેદમાં 2 વત્તા 1. 2 ઉડી ગયા. અહીંયા 1 વત્તા 1 એટલે 2 એટલે 2 આવ્યો. એનો મીનિંગ is not equal to 0. 0 નથી. તેથી 1 ના છેદમાં 2 એ p of x બહુપદીના શૂન્ય નથી. પ્રશ્ન નંબર 4. નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. એટલે આપેલી બધી બહુપદીના શૂન્ય શોધવાના છે. આમાં પહેલી રકમ p of x બરાબર x + 5. તો સૌથી પહેલી વસ્તુ આપણે શું કરવાની? બહુપદીના શૂન્ય શોધવાનું હોય તો કે ધારો કે p of x બરાબર 0. આ પહેલી વસ્તુ. તમારે p of x બરાબર 0 ધારી લેવાનું અને પછી x ને સૂત્રનો કરતા બનાવવાનું. એટલે અહીંયા 0 = x + 5. હવે x ને સૂત્રનો કરતા બનાવો એટલે 5 આ બાજુ આવે તો -5 બરાબર x. બરાબર. અથવા સૌથી પહેલા 0 પહેલા લખીએ કે 0 -5 બરાબર x. હવે 0 માંથી 5 બાદ કરો તો -5 જ તે વધે એટલે -5 બરાબર x. તેથી -5 એ p of x બરાબર x + 5 ના શૂન્ય છે. -5 એ p of x બરાબર x + 5 ના શૂન્ય છે. આ પ્લસ વાળો હતો. બીજો દાખલો માઈનસ વાળો છે. તો એની અંદર રીતે ધારો કે p of x બરાબર 0. તેથી x - 5 બરાબર 0. બરાબર. p of x ની જગ્યાએ 0 મૂકો અથવા p of x ની જગ્યાએ x - 5 મૂકો તો પણ હાલે. 5 ઓલી બાજુ જાય તો x = કેટલા આવે? +5. તો x બરાબર 5 આવ્યા તો તેથી કહી શકાય કે 5 એ p of x બરાબર x - 5 ના શૂન્ય છે. બરાબર. જો x + 5 હોય તો -5 આવે. x - 5 હોય તો +5 આવે. બરાબર. તમારે એક જ વસ્તુ કરવાનું, p of x બરાબર 0 લઈને કિંમત મેળવી નાખવાની x ની એટલે તમને શૂન્ય મળે. ત્રીજો દાખલો p of x બરાબર 2x + 5. તો આમાં શું કરવાનું? ધારો કે p of x બરાબર 0. હવે p of x ની જગ્યાએ શું મુકાય? 2x + 5 બરાબર 0. હવે સૌથી પહેલા 5 ને ઓલી બાજુ લઈ જાઓ તો અહીંયા શું આવે? 2x. 5 ઓલી બાજુ જાય તો એ પ્લસ હતા, ઓલી બાજુ ગયા તો માઈનસ. હવે 2 અહીંયા ગુણાકારમાં છે, એ ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી x = -5 એના છેદમાં 2. તો -5 એના છેદમાં 2 એ p of x બરાબર 2x + 5 ના શૂન્ય છે. તો આ રીતે -5 ના છેદમાં 2 મળે. હવે p
p of x બરાબર 3x + 2 કીધું, 3x - 2. તો ધારો કે p of x બરાબર 0, તેથી 3x - 2 બરાબર 0. હવે સૌથી પહેલા 2 ને ઓલી બાજુ લઈ લ્યો, એટલે 2 ઓલી બાજુ જાય તો 3x બરાબર શું આવે? 2. હવે x ને સૂત્ર કરતા બનાવો, અહીંયા -2 હતા તો +2 થયા. 3 છે એ અંશમાં છે, ઓલી બાજુ જાય તો છેદમાં આવે, એટલે 2/3. તો આમ 2/3 એ p of x બરાબર 3x - 2 ના શૂન્ય છે. પાંચમો દાખલો છે p of x બરાબર 3x. હવે 3x નું શૂન્ય શોધવાનું છે. તો ધારો કે p of x બરાબર 0, તેથી 3x બરાબર 0. હવે 3 છે એ સૌથી પહેલા ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, તો x બરાબર 0/3, 0/3 એટલે 0. તો કહી શકાય કે 0 એ p of x બરાબર 3x ના શૂન્ય છે. 0 પણ મળી શકે, બરાબર. એની પછી છઠ્ઠો દાખલો p of x બરાબર ax, જ્યાં a is not equal to 0. ખાસ લખવું પડે કે a છે એ ચલ સંખ્યા છે, તો એની કિંમત 0 નથી. તો ધારો કે p of x બરાબર 0, તેથી ax બરાબર 0, તેથી x = 0/a. સેમ દાખલો, 0/3 હતું, અહીંયા 0/a. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગાકાર કરો તો 0 જ આવે. તો 0 એ p of x બરાબર ax ના શૂન્ય છે. અને છેલ્લો દાખલો, બરાબર, p of x બરાબર cx + d, જ્યાં c is not equal to 0 અને c, d belongs to R. તો ધારો કે p of x બરાબર cx + p of x બરાબર 0, તેથી cx + d બરાબર 0. હવે આમાં x ને સૂત્રનો રૂપતા બનાવો છે, એટલે સૌથી પહેલા cx એમ નહીં, d ઓલી બાજુ જાય તો -d, બરાબર. હવે c ઓલી બાજુ જાય તો c અહીંયા ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે -d/c. તો -d/c ઈ આપેલ બહુપદીના શૂન્ય મળે. તો આમ -c/d એ p of x બરાબર cx + d ના શૂન્ય છે. તો આ રીતે બધા દાખલા તમારે ગણવાના હતા. બે પહેલા કે આમ, પછી કે પણ પૂરું થયું. બોલ. આ સાથે સ્વાધ્યાય 2.2 અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. હોમવર્ક ની અંદર ઉદાહરણ 2, 3, 4, 5 અને સ્વાધ્યાય 2.2 તથા સ્વાધ્યાય 2.2 પહેલાની જે થિયરી છે, એટલે કે ટૂંકમાં આજે લેક્ચરમાં જેટલું ચલાવ્યું છે એ બધું એક વખત તમારે હોમવર્કમાં ગણવાનું છે. બધા દાખલા લગભગ તમને સમજાઈ ગયા હશે, બરાબર. આ સાથે આ લેક્ચરની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. થેન્ક યુ.